એને સ્વીકાર્યા છે આપણાને. આ સાબિતી છે એની કે આપણી મતિ ક્યાંય બીજે નથી ગઈ. હા, રામાયણમાં એક પ્રસંગ આવે છે સરભંગ ઋષિનો. સરભંગ, સર એટલે ઇન્દ્રને ખબર પડી કે જ્યારે આ સરભંગ ઋષિ છે ને એમણે તપ કર્યું છે ને તપ એવું કર્યું છે કે એ તપને કારણે ઇન્દ્રાસન ડોલવા લાગ્યું છે. એવું કહેવાય કે 1000 કે 1,00,000 અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવે ને ત્યાર પછી ઇન્દ્રનું આસન મળે છે એ વ્યક્તિને. જે વ્યક્તિ અશ્વમેઘ યજ્ઞ આટલા કરી લે તો પછી એ ઇન્દ્રના આસન પર બિરાજમાન થઈ શકે. અને આ બાજુ સરભંગ ઋષિએ એટલું બધું તપ કર્યું રામજીના નામથી કે એમના નામ સ્મરણને કારણે એ તપના પ્રભાવે ઇન્દ્રનું ઇન્દ્રાસન સ્વર્ગમાં ડોલવા લાગ્યું. પૃથ્વીલોકમાં સરભંગ ઋષિ આ તપ કરી રહ્યા છે ને સ્વર્ગલોકમાં આસન ડોલવા માંડ્યું. સાંભળજો. એટલે ઇન્દ્રએ શું કર્યું, ત્યાંથી ઊભા સ્વર્ગમાંથી સરભંગ ઋષિને મારવા માટે તીર છોડ્યા, બાણ છોડ્યા અને એ બાણને સરભંગ ઋષિના તપના બળે તોડી નાખ્યા. ઇન્દ્રના બાણને. હા, ઇન્દ્રના બાણને કોણ પહોંચી શકે? જે દેવોના રાજા છે. અને આ બાજુ આ સામાન્ય ઋષિ છે પણ બતાવ્યું છે નામ સ્મરણનો મહિમા. હું તમને વળીને એક જ વાત કરીશ, આવડે એવું ભજન ગાઓ, તાલું બે તાલું બે સુરું, ધીરે ધીરે તમે સુરમાં આવી જશો. હા, અને ભજન કરતા કરતા ધીરે ધીરે તમે નામ પર આવો. નામ એવું કરો, સૂતા બેસતા ઉઠતા જાગતા ખાતા પીતા રામ 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 રામ, કૃષ્ણ 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 કૃષ્ણ, અંબે 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 અંબે. આટલું કરજો, બીજું કઈ કરશો જ નહીં. એક પણ શ્વાસ છે ને કૃષ્ણ કૃષ્ણ એના વગર કાઢતા નહીં, નહીતર પછી પછતાવું પડશે. અહીંયા સરભંગ ઋષિ આ બાણ તોડી નાખ્યા છે. આ બાણ તોડ્યા છે ને એટલે સર એટલે બાણ તોડ્યા એટલે એમનું નામ આપ્યું સરભંગ ઋષિ. અને આ તપ કરી રહ્યા છે એટલે બ્રહ્માજીએ એમના માટે ત્યાંથી વિમાન મોકલ્યું છે કે તમે આવો સ્વર્ગમાં. વિમાનમાં બેસીને આ દૂતો પાર્ષદો તમને લઈને આવે અને તમને ઇન્દ્ર બનાવવામાં આવે. આ જે ઇન્દ્ર છે ને એમની સીટ ખાલી કરાવવાની છે. હા, એટલે જ્યારે બ્રહ્માજીએ વિમાન મોકલ્યું છે, સરભંગ ઋષિએ આ વિમાન જોયું છે એટલે તો નાચવા માંડ્યા છે. હવે તમને એમ કહેવામાં આવે કે હિંમતનગરના તમને બેન મુખ્ય બનાવવામાં આવે છે. મને આ બધું રાજકારણ આવડતું નથી હજુ. હા, મેયર કે એવું કંઈ બનાવવામાં આવે હિંમતનગરમાં તો મધુબેન તમે નાચો કે નહીં ઘરે? હા, અને જઈને ભગવાનના મંદિરે પણ એકવાર નાચી આવો ને. હું નાચી આવું. હા, હું નાચી આવું. મને તો જ્યારે ખબર પડી હતી જગન્નાથની કથા ફાઇનલ, બેને કીધું કે બેન અમે જગન્નાથમાં જ બેઠા છે ને આપણે કથા ફાઇનલ, એટલે હું તો મારા લાલા આગળ આ નિયમ છે મારો. હો, અહીંયા બેસીને છે ને એક આટલો શબ્દ ખરાબ ના વિચારાય, વિચાર ના કરાય, નહીંતર આ વ્યાસપીઠ જવાબ આપે છે ભાઈ. હા, તમને ખબર ના પડે, મને ખબર પડે કે મને આની સજા થઈ છે. અને વિચાર ખોટો ના કરાય તો બોલાય તો શું. આ નિયમ છે મારો કે સવારમાં ઉઠું ને એટલે ઉઠીને પહેલા મારા લાલાનું મોઢું જોવાનું અને એની સામે નાચવાનું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, નાચવાનું. હા, જેવું આવડે એવું. જોકે મને નાચતા બહુ સારું આવડે છે અને હું નાચું છું એની સામે. હા, શિવપુરાણમાં કીધું છે કે જો તમે ભાદરવા મહિનામાં લાકડી લઈને ભગવાન શિવની સામે નાચો ને તો દુનિયાની સામે નાચવાની જરૂર ના પડે, દુનિયા તમને નચાવી જ ના શકે. શિવપુરાણમાં લખ્યું છે. મેં જ્યારથી આ શિવપુરાણ કરવાનું ચાલુ કર્યું હતું ને ત્યારથી મેં નિત્ય નિયમ રાખેલો, આની સામે નાચી લેવાનું સવારના. હા, પછી વાંધો નહીં, જે થાય તે જોઈ જશે. અને પછી કંઈ થતું જ નથી, પછી તો મજા જ મજા, મોજે મોજ. હા, એટલે અહીંયા સરભંગ ઋષિ નાચ્યા અને પેલું વિમાન આવ્યું હતું ને એમાં ફટાફટ બેસી ગયા. એવા સમયમાં જ બીજા એક ઋષિ જંગલમાંથી આવ્યા, વનમાંથી, અને એ ઋષિએ એમ કીધું તમે જાઓ છો, એ આવે છે. શું કીધું મધુબેન? તમે જાઓ છો, એ તો આવે છે. એ કોણ? સરભંગ ઋષિ ઉભા થઈ ગયા, ત્યાં વિમાનમાં બેઠા હતા ને સોફા પર, એ તો ઉભા થઈ ગયા. એ કોણ? એટલે પેલા ઋષિએ કીધું એ એટલે રામ લક્ષ્મણ જાનકી વનમાં નીકળ્યા છે ને. આ પગદંડી જે તમારી ઝૂંપડી પાસેથી, કુટિયા પાસેથી નીકળે છે ને ત્યાંથી જ પસાર થવાના છે રામ લક્ષ્મણ જાનકી. હા, સરભંગ ઋષિ કૂદીને નીચે ઉતરી ગયા વિમાનમાંથી. બ્રહ્માજીએ આકાશવાણી કરીને કીધું સરભંગ ઋષિને કે પ્રભુ તમને લેવા માટે વિમાન મોકલ્યું છે, તમને ઇન્દ્ર બનાવવાના છે, અને આવો મોકો તમને વારે વારે નહીં મળે. તો ત્યારે સરભંગ ઋષિએ કીધું જવા દો ભગવાન, આને જવા દો ભૂદેવ તમે, કારણ કે આ જે મોકો મળી રહ્યો છે ને એ આવે છે વાળો. એવો મોકો મને બીજી વાર જન્મમાં નહીં મળે. હા, હજારો જન્મો પછી પણ નહીં મળે, હજારો વાર તપ કર્યા પછી પણ નહીં મળે. શું કે રામ લક્ષ્મણ જાનકીના દર્શન છે. અને પેલા મુનિને પૂછ્યું છે કે પ્રભુ
રામ લક્ષ્મણ જાનકી આવે છે, પણ રસ્તો આ જ છે કે એમનો માર્ગ આ છે. એમણે એવું કીધું કે આ કેડી છે ને, આ કેડી પર ચાલતા ચાલતા રામ લક્ષ્મણ આવશે. અને તે દિવસથી છે ને સરભંગ ઋષિ પોતાની કુટિયા પર નથી ગયા આરામ કરવા માટે. સરભંગ ઋષિ આ કેડીની કિનારી પર બેઠા છે, આસન લગાવીને પ્રભુનું નામ સ્મરણ, રામ 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 રામ, આમ આમ નામ લઈને એક જ શ્વાસ મૂક્યા વગર રામજીને યાદ કરી રહ્યા છે કે ક્યારે મારો વાલો આવે અને હું એને દર્શન કરું ને મારા નેત્રોને, મારા આત્માને પવિત્ર કરું. હા, આ વર્ષોની જે મને પ્યાસ લાગી છે ને, એની તરસ લાગી છે ને, એના દર્શનની, એને હું બુઝાવું. અને આમ રામજીની રાહ જોતા જોતા એક દિવસ રામજી દૂરથી દેખાણા છે. વનના તપસ્વીના વેશમાં ભગવાન રામ આગળ ચાલી રહ્યા છે. પાછળમાં સિયા સુકુમારી ધીરે 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 પોતાના નરમ નરમ ચરણોથી ચાલી રહી છે જંગલમાં. હા, જનક રાજાની દુલારી. અને એની પાછળ ભાઈ હોય તો લક્ષ્મણ જેવો. હા, લક્ષ્મણજી પાછળ ચાલી રહ્યા છે અને રામજી આગળ આવી રહ્યા છે. ધીરે ધીરે જ્યાં જોયું તો એક ટપ્પુ દેખાઈ રહ્યું છે. ધીરે ધીરે ચાલતા ચાલતા અને સરભંગ ઋષિને થયું છે, લાગે છે કે મારા વાલા આવી રહ્યા છે. હા, એને આમ ઊભા થઈ ગયા છે, આંખોને ઊંચી કરીને એમ નજર કરી રહ્યા છે કે ક્યાં મારા રામજી આવી રહ્યા છે. હા, એટલે એમનો જે સ્વર હતો ને નામ સ્મરણનો, એ બેન મોટો થયો છે. રામ રામ રામ, આમ કરીને એમણે નામ સ્મરણનો ઉચ્ચાર કરવા માંડ્યા છે કે મારા વાલા જો મારે બૂમ સાંભળે ને, મારો પોકાર સાંભળે ને તો દોડીને આવે, જલ્દી આવે. હવે મારા પ્રાણને મારા શરીરમાં ધારણ નથી કરાતા મારાથી. હા, જલ્દી એમના દર્શન થાય. અને એવા સમયે રામજી આમ નજીક આવ્યા છે ને સરભંગ ઋષિ દોડતા ગયા છે ને ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડોત કરી દીધા છે. રઘુનાથે એમને ઉપાડીને પોતાના હૃદયથી લગાવી લીધા છે અને રામજીના આંસુઓ આંખમાંથી દળી ગયા છે ને સરભંગ ઋષિએ તો ચોધાર આંસુએ ભગવાનના પગને ધોઈ નાખ્યા છે. માં સીતાના ચરણોમાં પ્રણામ કર્યા છે, લક્ષ્મણજીને પ્રણામ કર્યા છે, રામજીએ આશીર્વાદ દીધા છે. સરભંગ ઋષિએ કીધું છે, પ્રભુ જો આવ્યા છો ને તો હવે થોડી વાર માટે રોકાઈ જજો હો મારા વાલા. હવે હું ન કહું ને ત્યાં સુધી આ જગ્યાએથી ક્યાંય જતા નહીં હો. રામજીએ આમ મંદ સ્મિત કરતા કીધું છે. રામજીનું છે ને હાસ્ય અલગ છે, મારા વાલાનું હાસ્ય અલગ છે. રામજી છે ને હસે ને ત્યારે આપણા હૈયાને ટાઢક થઈ જાય. હા, હાસ એમ થાય. રામ એમ બોલીએ ને તો આમ અંદર આનંદની હેલી થતી હોય ને એમ લાગે. ને મારા કૃષ્ણને આપણે જોઈએ ને અને એને હસતું જોઈ લઈએ ને તો આપણાને એનું આકર્ષણ થાય. હા, આ માયાવી છે મારો વાલો, માયા કરે છે. રામજીએ કીધું કઈ વાંધો નહીં, તમે તમારી રીતે કરો, જે કાર્ય કરવું હોય તે. હું અહીંયા ઊભો છું સીતાજી સાથે, મારા ભાઈ સાથે, હા, ભ્રાતા સાથે. અને એવા વખતે સરભંગ ઋષિએ વનમાંથી લાકડીઓ લાવીને, ચંદનના વૃક્ષની લાકડીઓ લાવીને એક ચિતા ખડકી છે. ચિતા ખડકીને લક્ષ્મણજીને કીધું છે, પોતે ચિતા પર બિરાજમાન થયા છે અને લક્ષ્મણજીને કીધું છે કે વીરા ભ્રાતાજી મારું એક કમંડળ આપો ને. કમંડળ આપ્યું છે. પોતે ગંગાજીનું જળને હાથમાં ધારણ કર્યું છે અને પ્રભુને કીધું છે, પ્રભુ અત્યાર સુધીમાં જેટલા કર્મ કર્યા ને મારા વાલા, એ બધા કર્મો તારા ચરણોમાં અર્પણ કરું છું. મારા રામજી, આ મારું નામ સ્મરણ, મારું તપ, જે મને ઇન્દ્રનું પદ મળવાનું હતું ને, આ બધા પદ તને અર્પણ કરું છું મારા વાલા રામજી. અને હું હવે આ સદેહ તારા ધામમાં આવું છું. હા, સાકેતમાં મને લઈ જજો. આમ કરીને જ્યારે જળ મૂકવામાં આવ્યું છે ને, આવી પ્રાર્થના કરવામાં આવી છે, ત્યારે રામજીએ, રઘુનાથે આ મંદ સ્મિત કરીને કીધું છે કે તમારા બધા જ કર્મને, તમારા નામ સ્મરણને, તમારા તપને સરભંગ ઋષિ હું સ્વીકાર કરું છું, મારા હૃદયમાં ધારણ કરું છું. સરભંગ ઋષિએ પાછું એક વચન માંગ્યું છે, પ્રભુ હજુ એક વચન આપો ને. રામજીએ કીધું છે, માંગો તો આપું દેવું. સરભંગ ઋષિએ કીધું છે, પ્રભુ હું સાકેતમાં રહું કે પૃથ્વી પર રહું, આજ પછી હું જ્યાં રહું ને પ્રભુ, તમારી આ શ્યામલ છબી છે ને રામ લક્ષ્મણ જાનકીની, એ મારા હૃદયમાં કાયમ માટે, હું જ્યારે મારા નયનોને આમ ઢાળીને જોઉં ને પ્રભુ, ત્યારે તમારી આ ત્રણેય મૂર્તિઓના દર્શન મને થતા રહે, કાયમ થતા રહે. તમે મારા હૃદયમાંથી ઓઝલ ના થાઓ, અદૃશ્ય ના થાઓ પ્રભુ, આવું કાયમ માટે મને આશીર્વાદ આપો. રામજીએ કીધું, તમને દીધા છે આશીર્વાદ. આમ કરીને રામજીએ જ્યારે વરદ હસ્તે એમના માથે મૂક્યો છે ને, ત્યારે સરભંગ ઋષિના જમણા પગમાંથી એક પવિત્ર અગ્નિ નીકળ્યો છે અને આ ચિતામાં ભડભડ
ભડ 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 એમનું દેહ સળગ્યો છે અને પછી સદેહ સાકેતમાં સરભંગ ઋષિ ગયા છે. આ કથા દ્વારા આપણે ત્રીજા દિવસની કથામાં પ્રવેશ કરી રહ્યા છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી, द्वारिकाधीश की, जगन्नाथपुरी धाम की, अपने अपने मात पिता की, सनातन धर्म की जय. અહીંયા કાલે આપણી કથામાં આગળ ચાલ્યા